વેલકમ પઝલ હાઉસના દોસ્તો, ફરીવાર તમારું પઝલ હાઉસમાં સ્વાગત છે. અરે જિંદગી છે જીવવા જેવી ફજેતી ન કર. હા, જિંદગી છે જીવવા જેવી ફજેતી ન કર. બસ પઝલ ઉકેલવાની મહેનત કર. બસ પઝલ ઉકેલવાની મહેનત કર. ફક્ત તમે પઝલ ઉકેલી દેશો તો સાથે સાથે જિંદગીના ઘણા પણ પ્રશ્નો તમે ઉકેલી શકશો. સોલ્વ પઝલ, સોલ્વ લાઈફ. ફરીવાર હું તમારું સ્વાગત કરું છું અને આજે આપણે એફ પઝલ જોઈશું. તો અહીંયા આપણે એફ પઝલ માટે એફ આકાર તૈયાર છે અને આ જે એફ છે આ ચોરસ ખાનાની અંદર તમામે તમામ એફને બેસાડવાના છે. તો ચાલો એક પછી એક આપણે એફને બોલાવીએ. આવી જાઓ, તમે બેસો અહીંયા. હા, બેસી ગયા? સરસ. હવે તમને પણ બોલાવીએ. આવો, તમે ક્યાં બેસશો? એમની જોડે? હા, બેસો. ચલો, આ બેસી ગયા. હવે ત્રીજા એફ ભાઈ, અમને તો બેસવું છે પણ જગ્યા નથી. એ ધક્કો મારે છે. અરે અહીંયા બેસી જવું. ચલો ને અહીંયા બેસી જવું. અરે અહીંયા બેસી તો ગયા પણ આના ઉપર હજુ પણ કંઈક તકલીફ પડે છે. આ તો આવતું નથી. અરે આમ બેસી જવું. અરે વાહ, બેસી ગયા. ચલો, તો આ ભાઈ કઈ બેસવાના છે? અરે આ તો ગડબડ થઈ ગઈ. અહીંયા પણ નથી આવતું. આવતું નથી. ચલો બીજી રીતે ગોઠવી જોઈએ. જો અને આમ ગોઠવી જો. ના, આમ પણ નથી આવતું. અરે આ એક જ રીતે ગોઠવાય છે તો. અરે આને આમ કરી જોઉં. આહા, આવી તો ગયું. પણ હવે આ ચોથો એપ કઈ મૂકવું છે? તમારા દિમાગમાં કોઈ આઈડિયો કે તમે ચારે એપ આની અંદર બેસાડી શકો? વિચારી જુઓ. વિડીયોને સ્કીપ કરો. તો આવડી જશે. ચાલો હું તમને બતાવી દઉં. સૌથી પહેલાં પ્રથમ એપ આ રીતે જ ગોઠવીશું અને બીજો જે એપ છે એને આપણે આ રીતે ગોઠવી દઈએ. ત્યાર પછી ત્રીજો એપ છે એને આપણે આ રીતે ગોઠવી દઈએ અને ચોથો જે એપ છે એને આ રીતે આપણે ગોઠવી દઈએ. જોયું ને બાળ મિત્રો, કેવી રીતે બધા જ એપ આની અંદર સમાવી ગયા? લાગ્યું ને તમને? એફ ફોર ફનની. આનંદદાયી લાગ્યું ને તમને? જિંદગી આનંદદાયી જ છે. આપણને તો ગોઠવતા નથી આવડતું. આપણે બધી જગ્યાએ ગોઠવાઈ જઈએ તો કોઈ પ્રશ્ન રહેતો નથી. માટે પઝલ જિંદગીને સરળ બનાવે છે. ફરીવાર આવી પઝલો સાથે મળતા રહીશું. આવજો દોસ્તો.